દિવસ કેટલાક પ્રશ્નો નવા ગઈકાલે પેટી ખોલી એમાંથી નીકળ્યા, એની ચર્ચા આપણે કરશું. આજના દિવસે ઉપદેશથી જ્ઞાનની વૃદ્ધિ થાય, પણ જવાબથી સંતોષની પ્રાપ્તિ થાય. હવે ચીજોની ડિફરન્સને સમજવો જરૂરી છે. જો તમને જ્ઞાન પ્રાપ્ત થશે, એ જ્ઞાન કાનૂની છે, કાયદાની દ્રષ્ટિએ ગોઠવાયેલું જ્ઞાન છે. નરક કોને કહેવાય? એ જ્ઞાનના ઉપદેશથી તમને પ્રાપ્ત થાય, તમે જાણી શકો નરક શું છે. પણ એ કાનૂની નરકને તમે કોઈ સ્વર્ગ તરીકે બતાડી શકતા નથી. એટલે કાનૂનના આધારે ગોઠવાયેલી એક કાયદાકીય જે વ્યવસ્થા છે, એ કાયદાકીય વ્યવસ્થાને ધ્યાનમાં લઈ અને જ્ઞાન ચાલતું જાય છે. એટલે ઉપદેશથી જ્ઞાન મળે છે. અને કેટલીક વાર એવું થાય છે ને કે કાનૂનથી મળતા જ્ઞાનની અંદર વિદ્રોહ પેદા થાય. સામાન્ય રીતે આપણને કાયદો ફાવતો નથી. હા, કા પૂર્ણ સ્વતંત્રતા અને નહીં તો સ્વચ્છંદતા. કાયદો એ ગુલામી છે. હા, ગુલામીની અવસ્થા છે. આ રીતે જ તમારે ચાલવાનું એ કાયદો છે. અને કાયદાની અંદર ગુલામી ચાલતી જાય છે, જે આપણને સામાન્ય રીતે નથી ફાવતી, ક્યાંય નથી ફાવતી. અને એ જ વસ્તુઓને જ્યારે સ્વચ્છંદતા તરફ જાય છે, ત્યારે પતન છે, પૂર્ણ સ્વતંત્રતા પ્રાપ્ત થાય છે. સિદ્ધશિલા છે. સિદ્ધશિલાની અંદર પૂર્ણ સ્વતંત્રતા છે. શરીર જ નથી તો સંસાર ક્યાં હશે? સંસાર જ નથી તો સાધનોની ક્યાં જરૂરત છે? સાધન જ નથી તો આસક્તિ ક્યાંથી પ્રગટ થવાની છે? આસક્તિ જ નથી તો પછી અજ્ઞાન ક્યાં આવવાનું છે? હા, અને અજ્ઞાન જ નથી જે મોક્ષની અંદર, તો પછી તમારા જીવનની અંદર પાપો કેવી રીતે આવશે? એટલે એક વાત સમજી રાખજો, અજ્ઞાનથી પાપ છે, પાપથી આસક્તિ છે, અને આસક્તિ ઊભી થતાની સાથે સાધનની જરૂરત ઊભી થાય છે. સાધન છે માટે સંસાર છે, સંસાર છે માટે ભ્રમણ છે. એટલે આ એક સાયકલ ચાલે છે. અને ચાલતી સાયકલને જ્યારે પૂર્ણ સ્વતંત્રતા પ્રાપ્ત થઈ જાય છે, પૂર્ણ સ્વતંત્રતાનો અર્થ જ એ ક્યારેય કોઈની ક્યાંય જરૂરત ઊભી થતી નથી. એવી એક પૂર્ણ સ્વતંત્રતા. આ પૂર્ણ સ્વતંત્રતા 45 લાખ યોજનની સિદ્ધશિલા, આમાં ક્યારેય ભૂકંપ આવતો નથી. આપણા જેવી ધરતી છે, અને આપણા જેવી ધરતી હોવા છતાં સિદ્ધશિલા એ ધરતી છે, અને એની પર સિદ્ધ ભગવંતો રહે છે. પણ એ સિદ્ધશિલાની અંદર ક્યારેય કોઈ ભૂકંપ વગેરે આવતા નથી. પૂર્ણ સ્વતંત્રતા છે, પૂર્ણ સ્વતંત્રતા. અને પૂર્ણ સ્વતંત્રતા ત્યારે જ પ્રાપ્ત થાય કે જ્યારે આપણા આત્માની અંદર પૂર્ણ શુદ્ધિની જાગૃતિ થાય. એટલે પૂર્ણ સ્વતંત્રતા એક આખી આધ્યાત્મિક ભૂમિકાની ટોચ છે. અને પૂર્ણ સ્વચ્છંદતા સંસારમાં ક્યાંય પ્રાપ્ત થઈ શકતી જ નથી. સ્વચ્છંદતાનો અર્થ શાસ્ત્રો કહે છે કે તારી ઈચ્છાથી તું જીવવા માંગે, નથી જીવી શકાતું. આ નથી જીવી શકાતું. સાચું બોલ, આમ ઈચ્છાઓ બધી જ આપણી સાકાર થઈ જાય તો આપણે ડાયા રહીએ ખરા? તમારું ડાપણ ઈચ્છાઓ તમારી પૂરી નથી થતી તે છે. આ બરાબર, આ બહુ ગૌરવથી, બહુ સૂક્ષ્મતાથી તમારી જાતની, તમારી ઈચ્છાઓને એક બાજુ પર મૂકો અને પછી તમારા ડાપણને બીજી બાજુ પર મૂકો. ત્યારે ડાપણ અને ઈચ્છાઓ આ બંનેની વચ્ચે તમે જોતા જજો, જો આ બધી ઈચ્છાઓ મારી પૂરી થઈ જાય. હવે કેવી કેવી ઈચ્છાઓ જાગે છે એનું અત્યારે વિશ્લેષણ મારે કરવું નથી, પણ શું શું તમારા મગજની અંદર આવતું જાય છે એનું હું ટેલી કરી શકું, હું એનું ઇમેજિન કરી શકું. કારણ કે મારા મગજની અંદર મને ઈચ્છાઓ શું પેદા થાય છે એનું મને ખબર છે. એટલે એનાથી હું એક ટેલી કરી શકું કે તમને કેવી ઈચ્છાઓ પ્રગટ થઈ શકતી હોય. પછી એ શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ, આ પાંચે પાંચ ઇન્દ્રિયોના વિષયોની કેવી 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 ક્યાં ક્યાંની ઈચ્છાઓ પેદા થાય છે. અને સમજો કે આપણો એવો વિશિષ્ટ કક્ષાનો પુણ્યનો ઉદય છે
વિશિષ્ટ તો ન કહેવાય, પણ એવો વિચિત્ર પુણ્યનો ઉદય છે કે આપણે કરેલી ઈચ્છાઓ ફૂલફિલ થઈ જાય છે. તો એક વાત યાદ રાખજો, આપણું ડાપણ ખતમ થઈ જશે. હા, આ ખતમ થઈ જશે. એઝ પર એક્ઝામ્પલ હું તમને એક નાનકડી વાત કરું. તમે ક્યાંક રિસેપ્શનની અંદર ગયા અને ફેવરેટ આઈટમ હતી, સમજો કે ગુલાબજાંબુ હતા ફેવરેટ આઈટમ, અને તમને ખાવાની ઈચ્છા 200 ખાવાની ઈચ્છા થઈ. હા, ભલે તમે 10 અટકી જાઓ છો, 5 અટકી જાઓ છો, પેટ ના પાડે છે માટે, અથવા તો સોસાયટી ના પાડે છે માટે, આજુબાજુવાળા ઊભા છે માટે, ગમે તે કારણ હોય, પણ તમને અંદર ખાને 200 ગુલાબજાંબુ ખાવાની ઈચ્છા થઈ, અને સાચું બોલો આમ 200 ખાઈ જાવ તો શું થાય? હા હા, દાપણ ના રે, ગાંડ પણ ઊભું થઈ જાય. એટલે આવી બધી જ ઈચ્છાઓ, આ તો એક નાનકડું એક્ઝામ્પલ આપ્યું, આવી અનેક ઈચ્છાઓ, હા આવી અનેક ઈચ્છાઓ, મિનિટે મિનિટે ડ્રેસ બદલવાની ઈચ્છા થાય. હા, સમજો કે આના મિનિટે મિનિટે, કલાકે કલાકે, અત્યારે 6 કલાકે બદલવાની ઈચ્છા થાય છે, પણ ધારો કે કલાકમાં 6 વાર ડ્રેસ બદલવાની ઈચ્છા થાય. ઘણા એવા હોય છે કે જે લોકોને આવી માનસિક બીમારીઓ હોય છે. હા, ડોક્ટર આને સાયકોલોજીકલ ડિસઓર્ડર કહેતા હોય છે. વારંવાર હાથ સાબુઓથી ધોયે જ રાખે, ધોયે જ રાખે. આ એવા બીમાર હોય છે, અને આખો દાડો સાબુથી ધોયે જ રાખવાનો. કેમ? ઈચ્છા થઈને કરવાનું, ઈચ્છા થઈને કરવાનું. નથી ચાલતું. અને ઈચ્છાઓ બધી જ ફૂલફિલ નથી થતી. એ આપણા માટે પ્લસ પોઈન્ટ છે. જેમ બધી ભાવનાઓ આપણી સફળ નથી થતી એ માઇનસ છે, એ જ રીતે બધી ઈચ્છાઓ ફૂલફિલ નથી થતી એ પ્લસ છે. હા, તમારી ભાવનાઓ બધી ફૂલફિલ નથી થતી, પણ એ માઇનસ છે. હા, ભાવના ઊભી થઈ કે મારે મોક્ષ મેળવવો છે, નથી મળતો, માઇનસ છે. ભાવના ઊભી થઈ મહાવીર ક્ષેત્રમાં જન્મ લેવો છે, નથી મળતો, માઇનસ છે. પણ ભાવનાઓ નથી ફૂલફિલ થતી એ માઇનસ. એના જે નુકસાન છે એ એટલા ભયાનક નથી. ભલે ભાવનાઓ ફૂલફિલ ન થતી હોય એના માઇનસ છે, પણ ભાવનાઓના બાય ડિફોલ્ટ પેસિવલી જે બેનિફિટ મળી જાય છે એ તો ઓલરેડી બુક થઈ જાય છે. કરેલી ભાવના નિષ્ફળ નથી, અને કરેલી ઈચ્છાઓ ક્યારેય ફાયદો કરતી નથી. હા, નોટ ઇટ. હા, કરેલી ઈચ્છાઓ ફાયદો નથી કરતી. અને ધારો કે કરેલી ભાવનાઓ ફૂલફિલ ન થઈ તોય તમને એના ફળ આપીને જાય છે. એ પેસિવલી કંઈક ને કંઈક મૂકીને જાય છે. હા, પેસિવલી કંઈક ને કંઈક, કશુંક ને કશુંક આપતી જાય છે, કશુંક ને કશુંક. દીક્ષા લેવાની ભાવના ધારો કે તમારી સફળ નથી થતી, પણ આ ભાવના હોવાના કારણે તમે શ્રાવક તરીકે તો બચી જ જાઓ છો, જૈન તરીકે તો તમે એસ્ટાબ્લિશ થઈ જ જાઓ છો. જૈન ન થવાય તોય આ ભાવનાના કારણે માણસ તો રહો જ છો. માણસનો અર્થ જ મર્યાદા છે. હા, માણસ એટલે મર્યાદા, જૈન એટલે પ્રતિબદ્ધતા. જે પ્રતિબદ્ધ છે, હા, જે મળ્યું છે, ધારો કે નૌકાર મળ્યો, અરિહંત પરમાત્મા મળ્યા, નિર્ગ્રંથ ગુરુ મળ્યા, એને જે પ્રતિબદ્ધ છે એ જૈન છે. હા, પ્રતિબદ્ધ છે. અને જેનું લક્ષ્ય ઊંચું છે એ શ્રાવક છે. વિરતિમાંથી સર્વવિરતિ તરફનું લક્ષ્ય છે એ શ્રાવક છે. મર્યાદામાંથી પ્રતિબદ્ધતા તરફનું જેનું લક્ષ્ય છે એ જૈન છે. અને પશુતામાંથી મર્યાદા તરફ જે દોડે છે એનું નામ માણસ છે. અને મર્યાદાઓ આપણા જીવનની અંદર જો ભાવના દીક્ષા જીવનની હશે તો કમ સે કમ મર્યાદાની ઉપર તમે અટકી જશો, એનાથી નીચે તમે નહીં જાઓ.
હા, નહીં જાઓ. માટે જ શાસ્ત્રો કહે છે ભાવના ઊંચી રાખો, ઈચ્છાઓ ઓછી રાખો, ભાવના ઊંચી રાખો. હા, ઓછી રાખતા જાઓ, અલ્પ ઘટાડતા જાઓ, અને એ ઈચ્છાઓ આપણી ઓછી થતી જાય. એના માટેનો જ પૂર્ણ સંતોષ એ જ છે કે જ્યાં ઈચ્છા નથી. ઈચ્છા ન હોય ત્યારે જ સંતોષ હોય, અને જો ઈચ્છા હોય તો સંતોષ ન જ હોય. આ બંને ઓપોઝિટ એક્સ્ટ્રીમ છે, દિવસ અને રાત જે. આ દિવસ અને રાત બંને ઓપોઝિટ એક્સ્ટ્રીમ છે, ચાલે છે. પુણ્યાની પાસે પૂર્ણ સંતોષ હતો અને મમ્મણની પાસે ફૂલ ઈચ્છા હતી. હા, માત્ર બળદના બે શિંગડાઓમાં એક જ શિંગડાની ઉપર હીરા જડવાના બાકી હતા, બાકી બધું જ જડાઈ ગયું હતું. છતાં હા, એ ઈચ્છા પટકતી જાય છે, પટકતી જાય છે. અને યાદ રાખજો, મમ્મણ પરિગ્રહના કારણે સાતમી નારકમાં નથી ગયો, આ ઈચ્છાના કારણે સાતમી નારક છે. એટલે તમે કઈ સમજ્યા? મેં શું કીધું સમજ્યા? હા, તમારા પરિગ્રહ સાથે અમારો કોઈ વિરોધ નથી. હા, શ્રાવક છો, પુણ્યનો ઉદય છે, પરિગ્રહ આવ્યો છે, ઓકે, પણ વધુ મેળવવાની ઈચ્છા, મળેલાની મૂર્છા અને નહીં મળેલાની ઈચ્છા, આ બે ચાલે છે. હા, મળેલાની મૂર્છા, જે પોતાની પાસે છે એની એક મૂર્છા પ્રગટ થાય છે. મૂર્છા એટલે સમજો છો ને? મારું જવું ના જોઈએ, આનું નામ મૂર્છા છે. મારું જવું ના જોઈએ. હા, ઘસાયેલા ચંપલ પણ કોઈ પહેરીને જતું રહે તો દુઃખ થાય, આનું નામ મૂર્છા. મોહોતું ખોવાઈ જાય, આખું ઘર માથે લે, આનું નામ મૂર્છા. હા, આનું નામ મૂર્છા. હા, આખું ઘર માથે લે. ભાઈ, સાડી ખોવાઈ ગઈ હોય અને ઘર માથે લે એ તો સમજ્યા, પણ મોહોતું ખોવાઈ ગયું ને ઘર માથે લીધું. હા હા, આ ચાલે. હા, અને આ ચાલતું હોય ત્યારે આનું નામ મૂર્છા. તમને હું એ કહેવા માંગુ છું કે આપણી મૂર્છા કેટલી બધી નીચે છે, કેટલી અધમ છે. અબજોપતિને કેવો ભિખારી બનાવી દે છે. કલ્પના કરો કે આ મહોતા માટે આખું ઘર માથે લેવાય? આ કરાય? પણ ના. હા, મગજ ખરાબ થઈ જાય, મેન્ટલ સ્ટ્રેસ હાલી જાય, એમાં કઈક આંગળીઓ દાચી જાય, અને હવે કઈક નખરાઓ થતા જાય, ચાલતું જાય. માટે જ મળેલું છે એ મારું, આ મૂર્છા છે. નહીં મેળેલું મેળવવું છે, આ ઈચ્છા છે. ઈચ્છા અને મૂર્છા, અને એની વચ્ચે આપણે લોલકની જેમ, ઘડિયાળનું લોલક, જૂના જમાનામાં ઘડિયાળ ચાલતા હતા ને, પેલું પેન્ડ્યુલમ કહેવાય ઇંગ્લિશમાં એને, અને લોલક, મૂર્છા ઈચ્છા, મૂર્છા ઈચ્છા, મૂર્છા ઈચ્છા, અને આ ચાલતું જાય. હા, પૈસા આપ્યા પછી એ મૂર્છા રે, મારું નામ કેમ નથી લખ્યું? આપી દીધું, જે મેળવવાનું હતું એ મેળવી લીધું, છતાંય નામ કેમ નથી? આ મૂર્છા. પૈસા છોડ્યા અને નામ પકડ્યું. નામ લખાવીને દાન કરવું એટલે એક પ્રકારનો ધંધો છે. ઇટ ઇઝ બિઝનેસ. તમે આપો છો અને તમે લો છો. બાર્ગેનિંગ, અને આ બાર્ગેનિંગ ચાલતું જાય. એટલે ઊંચામાં ઊંચું ગણાતું દાન બાર્ગેનિંગમાં. ગોચરીમાં એવું ખરું?
મારા સાહેબ ઉપાસ રહે જઈને તમે કહેજો કે ફલાણા શ્રાવકે મને 5 રોટલીઓ હરાવી છે, એવું આ ઈચ્છો ખરા તમે? નથી, નથી ત્યાં આગળ. માટે તે જ્યાં આગળ નામ મેળવવાની ઈચ્છા નથી, તે જ દાન છે. આ તે જ દાન છે. એટલે જ આ સંતોષ એટલે મૂર્છા અને ઈચ્છા આ બંને જ્યારે માઇનસ થાય છે ત્યારે સંતોષ જાગૃત થાય છે. અને આ સંતોષ જવાબ દ્વારા પ્રાપ્ત થતા જાય છે. એટલે ફરી યાદ રાખજો, જ્ઞાન કાનૂની છે, કાનૂનના આધારે, હા, જે કાનૂન બતાડ્યો છે એના આધારે અમારે ચાલવાનું છે, એનું જ નામ જ્ઞાન. હું કઈ મારી ઈચ્છાથી કોઈ શબ્દોના અર્થ, કોઈ પરિભાષા હું મૂકી શકતો નથી. જે કાનૂને બતાડી છે તે જ, જે શાસ્ત્રની અંદર ગોઠવાયેલી પરિભાષા છે તે જ મારે તમારી સમક્ષ મૂકવાની છે. ભલે મહારાજા શ્રેણિક નારકની અંદર પૂર્ણ સમાધિની અંદર હોય, પૂર્ણ સમાધિની અંદર છે, શારીરિક પીડા છે, માનસિક સ્વસ્થતા છે, આનું નામ સમાધિ. સમાધિ એટલે શું? શારીરિક પ્રતિકૂળતા, સંયોગોની પ્રતિકૂળતા, પણ માનસિક સ્વસ્થતા, આ બંનેનું મેચિંગ કોમ્બિનેશન ઇઝ ઇક્વલ ટુ સમાધિ. પ્રતિકૂળતા પ્લસ સ્વસ્થતા ઇઝ ઇક્વલ ટુ સમાધિ. હા, એટલે પ્રતિકૂળ પરિસ્થિતિ છે અને સ્વસ્થતા જળવાયેલી છે, આ બંને એને સમાધિ ઊભી કરે છે. અને આ સમાધિ મહારાજા શ્રેણિકના નારકના જીવનની અંદર પરિપૂર્ણ છે, પરિપૂર્ણ છે. કોઈ પરમાધામીને મહારાજા શ્રેણિક ગુનેગાર ગણતા નથી. સાંભળજો, આ કમાલ છે. જેમ દેવલોકની અંદર પરમાત્માનો આત્મા સુખના સાધનોને સારા ગણતું નથી, એ જ રીતે પરમાધામીને પ્રતિકૂળ ગણતા નથી. મળેલા વૈભવો સારા છે એવું ભગવાનના આત્માએ કીધું નહોતું, તો મળેલી આપત્તિઓ ખરાબ છે એવું શ્રેણિકે નથી. અને શ્રેણિક છે, નારકની અંદર છે. સતત પીડા આપનારા પરમાધામીઓ, સતત પીડા આપનારા. કદાચ પરમાધામીઓને ખબર હોય કે આવતા ભાવની અંદર આ તીર્થંકર બનવાના છે, અને છતાં પણ નો એક્સક્યુઝ. હા, કોઈ એક્સક્યુઝ નહીં. હા, કોઈ એક્સક્યુઝ. શાસ્ત્રી એવું કહે છે, પરમાધામીઓ નિયમાભવી હોય. જે પરમાધામી બને નિયમાભવી, એટલે કમ્પલસરી મોક્ષમાં જવાના. ત્રાસ આપનારા પણ મોક્ષમાં જઈ શકે છે. હા, અને એ પરમાધામીઓ કે જે પરમાધામીઓ તીર્થંકરના આત્માને ત્રાસ આપે છે, અને તીર્થંકરના આત્માને ત્રાસ આપતા હોવા છતાંય પરમાત્માનો આત્મા એને માટે ક્યારેય મનની અંદર કોઈ અંદરખાને ગલત સોચ લાવતો નથી. આ કમાલ છે, આ કમાલ. તમારું ન માને અને તમને સારો લાગે, પરમાધામી ખરાબ નથી લાગતો, એ આપણા તીર્થંકર છે, આપણું નથી માનતો અને છતાં તે આપણને સારો લાગે, એ આપણું જૈનત્વ છે. કેટલું કઈ માનસિકતા. નહીં માનનારા સારા લાગે, ભલે ખોટા હોય તોય સારા લાગે. નથી, એ ભૂમિકા નથી. આપણું માનતા નથી, અમારી સામે છે, અમારો વિરોધ છે. અને આજ આપણા સંકલેશો ચાલ્યા રાખે છે. તું એક વાર સંભાળી રાખજો, તમારી પાસે
તીવ્ર કશાયો જાગે એવા નથી, કારણ કે ઉચ્ચ પાત્રતાઓને લઈને આવ્યા છો. નંબર 2, તમે ભયાનક સંઘર્ષ કરી શકો તેમ નથી, કારણ કે તમારી ઉચ્ચ ખાનદાની છે. પાત્રતાના કારણે કશાયો જાગે એમ નથી, ખાનદાનીના કારણે સંઘર્ષો કરાય તેમ નથી. તો આપણે હેરાન જે થઈએ છીએ એ નાનકડા નાનકડા સંકલેશોના કારણે. પણ આ સંકલેશોની તાકાત 7મી નારકમાં લઈ જવાની છે. કાન ખોલીને સાંભળી. અને આ 7મી નારકની ઉપરની તમામ પશુઓની દુનિયા, તમામ નારક, તમામ પશુઓની દુનિયા, તમામ કહેવાતા દુષ્ટ અને દુઃખી માનવોના જગત એ સંકલેશો. એટલે ધર્મીઓ દુર્ગતિમાં જાય છે સંઘર્ષોના કારણે નહીં, કશાયોના કારણે નહીં, અનાચારના કારણે નહીં, અતિચારના કારણે પણ નહીં, નાનકડા નાનકડા ચાલતા સંકલેશોના કારણે. હા, નાનકડા નાનકડા. કાવસક ચાલુ હતું, મહારાજે લોકસ ચાલુ કરી દીધું અને મનમાં સંકલેશ ચાલુ થઈ ગયો. હા, ચાલુ થઈ ગયો. અને આ સંકલેશ હું આવી નાની નાની વાતો એટલા માટે કરું છું કે આ વારંવાર બનતી જાય છે. આ વારંવાર રિપીટેડલી આવું ચાલે રાખે છે, રિપીટેડ. અને રિપીટેડલી આ ચાલતું હોવાનું આ ચીજો સૌથી વધારે જોખમી છે. આ સૌથી વધારે જોખમી, કે જે જોખમ મોટા મોટા માંધાતાઓને પટકી ગયું છે. ભાઈ, આમ 14 પૂર્વીઓ નિગોદની અંદર જાય, આવું તમે સાંભળ્યું તો શું કશાયોના કારણે, સંઘર્ષોના કારણે? 14 પૂર્વી કયો કશાય કરે, કયો સંઘર્ષ કરે? પણ નાનકડા નાનકડા ચાલતા જે સંકલેશો છે, અને જેનું સોલ્યુશન તમારી પાસે જ છે. સંઘર્ષોને કશાયોના ઈલાજ તમારે અમારી પાસે આપવું પડે. સંકલેશોના સોલ્યુશન તમારી પાસે જ છે. તમારે કઈ લાંબા આવવાની જરૂર છે નહીં, તમે જ કરી શકો તેમ છો અને કરો જ છો. પાછા એવું નથી કે કઈ તમે મને કહેવાય મારા સાહેબ તમે મારો કાવસક ચાલુ હતો અને મને તમે પ્રતિક્રમણ ભણાવતા હતા, તમારા માટે દુર્ભાવ જાગ્યો, એવું કોઈ કહેવા આવતું નથી. તમે સમજી લો છો કે ચલો મારા સાહેબે ખબર નહીં હોય, મહારાજે લોકો ચાલુ કરી દીધો છે. અને આ નાનકડી નાનકડી ભૂમિકા માટે જ પૂર્ણ સંતોષ, એકલું જ્ઞાન મહત્વનું નથી, સંતોષ બહુ મહત્વની ચીજ છે. અને આધ્યાત્મિક જગત ગુણનો અને અનુભવનો સૌથી વધુ મહિમા કરે છે. ભૌતિક જગત શક્તિ અને સાધન, હા, ભૌતિક જગતની અંદર શક્તિ અને સાધન છે. ધાર્મિક જગતની અંદર પુણ્ય ને પાપ છે. આધ્યાત્મિક જગતની અંદર ગુણ અને અનુભવ છે. આ 3 સ્ટેપ છે. ધર્મ એક જ વાત કરે છે, પુણ્ય પાપ, પુણ્ય પાપ, પુણ્ય પાપ. પણ આધ્યાત્મિક જગત કહે છે પુણ્ય પાપ એ બહુ ગંભીરતાથી જોવા જાવ તો ભૌતિકતા છે. દુઃખી થવું કે સુખી થવું ભૌતિક જગતની વિચારણાઓ છે. શાંત થવું, પ્રસન્ન થવું એ આધ્યાત્મિક જગતની ભૂમિકા છે. અને આધ્યાત્મિક જગતની એ ભૂમિકા હોવાના કારણે આધ્યાત્મિક જગતની અંદર કહે છે કે અમારી નજર માત્ર ગુણ ઉપર છે, અને નંબર 2 ની અંદર તે ગુણના અનુભવ પર છે. ગુણ અને ગુણનો અનુભવ, ગુણ અને ગુણનો અનુભવ, બસ ધેટ્સ ઓલ. અને એ અનુભવ એ જ સંતોષ છે. સંખ્યાના નૌકાર લાખો ગણાય, ગુણ અને અનુભવનો એક જ નૌકાર લાખો નૌકાર કરતા વધારે પાવરફુલ છે. હા, અનુભવ. એટલે બહુ સંખ્યા મહત્વની ચીજો નથી. નો ડાઉટ નીચેની ભૂમિકાની અંદર સંખ્યા જ હોય,
પણ કાયમને માટે બધાને નીચેના જ ગણી લેવા એ આપણું અજ્ઞાન છે. અને સંખ્યાની પાછળ દોડતા હવે જે કોઈ બધી વસ્તુ આમ સંખ્યા સાથેની જોડાયેલી બતાડેલી છે ને, એ શાસ્ત્રોએ પોતે જ કીધું છે આ બધો વ્યવહાર છે. હા, આ બધો વ્યવહાર. અને વ્યવહાર અમે એટલા માટે બતાડીએ કે સામાન્ય કક્ષાના જીવો વ્યવહારથી જ જોડાતા અને સંખ્યાની આસપાસ દોડતા જતા માટે જ જે ભૂમિકા છે. એટલે જ હું આ પ્રશ્નો દ્વારા અને જેટલો મારો ક્ષયક્ષમ છે એ પ્રમાણે હું એના જવાબો આપી અને તમને સંતોષ પ્રદાન કરવાનો પ્રયાસ કરું છું કે જો સંતોષ મળી જાય. પણ એવું છે ને કે સંતોષ મેળવવા માટે અંદરના કેટલાક કેમિકલ્સ જોઈએ. હા, અને અંદર કેમિકલ્સ ના હોય તો બહારથી ગમે એટલું નાખો એ ચાલતું નથી. હા, કારણ કે અંદર જ એ કેમિકલો નથી. હા, અંદર જ એક્સેપ્ટન્સી નથી, જેને કહેવાય એક્સેપ્ટન્સી, સ્વીકારવાની તાકાત નથી. સાંભળવા સમજવા સુધી તમે રેડી, સ્વીકારવાની બાબત આવે એટલે તમે પાછો. હા, નથી જ આવતું. એ જ પરિસ્થિતિ ચાલતી જાય છે. હા, એ જ પરિસ્થિતિ. અમને એ જ ભૂમિકાની અંદર આપણે આગળ વધતા જઈએ છીએ. હા, આગળ વધતા જઈએ છીએ. ઠીક છે, પણ હું આ લક્ષ્ય એટલા માટે આપું છું કે કદાચ આવતીકાલે કોઈ સમય પાક્યો, નિયતિ આપણી પ્લસમાં આવી અને આપણને આ વાત નજરમાં હશે તો આપણે પૂર્ણ સંતોષ તરફ આગળ વધવાનો પ્રયાસ કરી શકશું. અહીં આગળ સવાલ છે, કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું છે તે પુણ્યાત્માને કેવી રીતે ખબર પડે? અને તે પ્રાપ્ત થયા પછી સંસારમાં રહેવું પડે? સવાલ છે. સવાલમાં બીજો સવાલ, કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું હોય તો એ કેવી રીતે ખબર પડે? ભાઈ, પેટ ભરાયેલું છે ને પેટ ખાલી છે, કેવી રીતે ખબર પડે? કેવી રીતે ખબર પડે? એની એક્શન દ્વારા, એના વ્યવહાર દ્વારા, એના ગોઠવાયેલી એક બોડી લેંગ્વેજ દ્વારા પત્તો લાગી જાય. હા, તમે મૂડમાં છો કે મૂડ આઉટ છો એ તમે આવીને બેસો એટલે ખબર પડી જાય. એમાં કે મારે પૂછવું ના પડે કે તમે કેમ છો, શું છે, કશું કેમ ચાલે છે, કશું જ નહીં, એ ખબર પડી જ જાય. જેમ જીભ બોલે છે ને એમ શરીર બોલે છે, અને શરીર ના બોલતું હોય તો મન તો બોલતું જ હોય, અને બોલતા મનને અમે સાંભળી લઈએ છીએ. માટે ઘણાને એમ થાય મારા સાહેબ કેવી રીતે આપણા મનને જાણી લે છે? ભાઈ, એ જ ગુરુઓની કૃપા હોય છે. હા, એ જ. અને એ જ મહત્વની ચીજ છે. એટલે કેવી રીતે ખબર પડે કે આ આત્માને વિતરાગતા પ્રાપ્ત થઈ છે? એક વાત નક્કી છે કે જે વિતરાગ થયો કોઈ માર્કેટિંગ કરતો નથી હું વિતરાગ છું. હા, નથી કરતો. હવે હું ભગવાન બન્યો, હું સાધુ બની ગયો એ ખબર પડે, હું તપસ્વી બની ગયો એ ખબર પડે, હું જ્ઞાની બની ગયો એ ખબર પડે, પણ હું વિતરાગી બની ગયો એ અજ્ઞાનીઓને ખબર નથી પડતી. પણ એના વ્યવહારની અંદર બદલાવ આવતો જાય છે, બાય ડિફોલ્ટ આવતો જાય છે. અને એ આવતો ચેન્જ એ જ બતાડે છે કે આની અંદર કોઈક બદલાવ આવ્યો છે, અને માટે જ પૂછતા હોય છે. એટલે જ ચંદ્રનાએ મૃગાવતીને પૂછ્યું કે તમને જ્ઞાન થયું છે? અને ત્યાં મૃગાવતીજી કે આપની કૃપાથી પ્રાપ્ત થયું છે. આ વિતરાગની સરળતા, નમ્રતાની સરળતા. હા, નમ્રતામાં 2-5 પોઈન્ટનો અહંકાર હોય, સરળતામાં કશું જ ના હોય. હા, એટલે નમ્રતા એ દોષો સાથેની વિશેષતા છે. સરળતા કશાયો વિનાની સમાનતા છે, અને સરળતાની સાથે આપની કૃપા છે. અને જે સાચું હોય તે જ કહેવાનું. અને આ જે વાત છે એના દ્વારા ખબર પડી જાય છે. પછી કે છે કે ભાઈ, જે કેવળ જ્ઞાની હોય
એને સંસારમાં રહેવું પડે. શાસ્ત્ર એવું કહે છે કે સાધના કરવા દ્વારા ભવ ઉપગ્રાહી જે કર્મો છે, ભવ એટલે સંસાર, સંસાર એટલે ભ્રમણ, અને સંસારની અંદર જે ભ્રમણ કરાવનારા જે કર્મો છે એ કર્મો સાધના દ્વારા ખતમ કર્યા. પણ પછી બીજા એક કર્મોનો વિભાગ આવે છે જેનું નામ છે શરીર ઉપગ્રાહી કર્મ. શરીર સાથે જોડાયેલા કર્મો છે. એક સંસાર સાથે જોડાયેલા કર્મો અને બીજા શરીર સાથે જોડાયેલા કર્મો. એને જાડી ભાષામાં એવું કહેવાય કે ઘાતી કર્મ, અઘાતી કર્મ. શરીર સાથે જોડાયેલા કર્મો એ અઘાતી છે, સંસાર સાથે જોડાયેલા કર્મો તે ઘાતી છે. માણસનું શરીર બદલાય, માણસનું અજ્ઞાન બદલાતું નથી, કારણ કે ભવ ઉપગ્રાહી ઘાતી કર્મોની પેદાશ અજ્ઞાન છે, અને અજ્ઞાન જતું નથી, જીવતું ને જીવતું રહે છે. સાધના દ્વારા વિતરાગતા પ્રાપ્ત કરતા પહેલા એમણે ભવ ઉપગ્રાહી જે કર્મો હતા એને સમાપ્ત કરી નાખ્યા, ખતમ કરી નાખ્યા. અને માટે આત્મા વિતરાગ બની ગયો, પણ હજુ શરીર ઉપગ્રાહી કર્મો છે જે શરીરની સાથે રહેલા છે. એટલે કે વિતરાગ કેવળ જ્ઞાન થઈ ગયા પછી સુસાઇડ કરતા નથી કે હવે મારું કામ પતી ગયું, હવે હું જતો રહું, આપઘાત કરીને રવાના થઈ જાઉં. ના, જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી રહો. એટલે કેવળ જ્ઞાની પણ શરીર ઉપગ્રાહી કર્મો, અને એમાં સૌથી મહત્વનું આયુષ્ય કર્મ જે શરીરને પકડીને રાખે છે, એ પકડીને રાખનારું જે કર્મ છે એ કર્મને અહીં આગળ રાખી મૂકે છે. અને આ જ ભાઈનો ત્રીજો એક સવાલ છે કે જો સંસારમાં રહે છે તો કર્મનો બંધ થાય? શાસ્ત્રોએ લખ્યું છે એક સમયનો કર્મનો બંધ ચાલુ છે. પહેલા સમયે બંધ, બીજા સમયે ઉદય, ત્રીજા સમયે નાશ. સિંગલ, માત્ર એક જ સમય. એટલે નો એફડી, ઇન્કમ, આઉટગોઈંગ, ખતમ. આ કેવળ જ્ઞાન પ્રાપ્ત થયા પછીની ભૂમિકા છે, અને એ ભૂમિકા શાસ્ત્રોએ આવી રીતે સ્પષ્ટ બતાડી છે. અને એ રીતે પોતાનો સમય જ્યાં સુધી હોય ત્યાં સુધી સંસારમાં રહે છે, અને પછી સિદ્ધ શિલાની અંદર તેઓ ચલા જાય છે. વિતરાગોના તમે ઈચ્છા